નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। ઉમરેઠ શહેરમાં 15મી ઓગસ્ટ અવસરે અગાઉથી તિરંગા યાત્રાનું આયોજન થયું। હર ઘર તિરંગા લહેરાવી એ તિરંગાથી શણગારીએ ગુજરાત સાથે આણંદ જિલ્લાનું ઉમરેઠ નગરને દેશની આન બાન સાથે આપીએ તિરંગાને માન આ સૂત્રની સાથે ઉમરેઠ નગરની તમામ શાળાના બાળકો પોતાની સાથે તિરંગો લઈ તિરંગા યાત્રામાં જોડાયા હતા। લગભગ 5 થી 6 હજાર બાળકોની સાથે જુદા જુદા પરિધાન વસ્ત્રો પહેરીને વેશભૂષાઓ સાથે બાળકો તૈયાર થઈ આવેલા। આ યાત્રાને ઉમરેઠના નગરસેવક અને મામલતદાર શ્રી ચીફ ઓફિસર પીએસઆઈ તથા તાલુકા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ અને ઉમરેઠના અગ્રગણ્ય આગેવાનોએ યાત્રાને પ્રસ્થાન સરસ્વતી સ્કૂલથી કરાવ્યું હતું। આ યાત્રા લોકો કહેવાય લાગ્યા કે 1 કિલોમીટરની લાંબી હશે। આ વખતે આ યાત્રામાં વિદ્યાર્થી અને વડીલો શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પ્રસંગે ઉમરેઠ નગરની અબેન કોઓપરેટિવ બેંક તરફથી સૌ બાળકોને ચેરમેન સંજયભાઈ શહેરાવાળા ડિરેક્ટરશ્રીઓ જાતે ઊભા રહીને પાર્લે બિસ્કિટની આપ્યા હતા। રિપોર્ટર રમેશ ચંદ્ર રાણા।